એટલે ભાઈ હવે આવની જલ્દી મોટું થાય છે, હરાજી વહી જાય. હાલો હાલો ત્યાં અહીંયા દીધા. હાલો મારો ગાડીની કીક. અમે કાલે ડુંગળી નાખી આવ્યા, ઠલઈ આવ્યા અને આજ હરાજી કરવા જવાની છે. એટલે ભાઈ ડુંગળીના ભાવ નથી ને 4 વ્હીલરમાં પોહાય. દોસ્તો માર્કેટમાં પગ્યા પહેલા અમારા માલની હરાજી થઈ ગઈ છે. 2 3 4 5 6 8 રૂપિયા 108 રૂપિયા કોઈને. એક વીઘાની ડુંગળીના 25,720 રૂપિયા આવ્યા. કાકા કેલ્ક્યુલેટર કરે છે, હિસાબ કે નુકસાની કેટલી આવી છે, નફો કેટલો વિધો ગણવાનો છે જ નહીં. મારી કરતા તો તે વધારે ખાધું, પાડો ધરાય એટલું. જય દ્વારકાધીશ મિત્રો, અમારા પરિયાભાઈને કાલે માલ નાખી આવ્યા છે, તો આપણે અત્યારમાં હરાજીમાં પોગવું પડશે, તો આપણે હવે નીકળીએ. અને જો ત્યાં હરાજીમાં સારો ભાવ આવ્યો તો કાકા શાક પૂરી અને પાવભાજી. અરે શ્રીખંડ પૂરી તું કે ખવડાવી દઉં, હા પણ જો ભાવ ન આવ્યો હા તો બાજરાનો રોટલો ને કઢી મળશે. એમ નહીં ક્યાંક ખાવું આપણે. હા એમ પછી અમે કાલે ઠલવા ગયા, મહેનત કરી, એનું ફળ તો જોયું ને અમને. એટલે ભાઈ હવે આવની જલ્દી મોટું થાય છે, હરાજી વહી જાય. હાલો હાલો ત્યાં અહીંયા દીધા. હાલો મારો ગાડીની કીક. કાકા રોતો દેખાય ને તમને પાછો આવી ગયો? આ રોદા તો દેખાય છે, એ હાટું ચશ્મા પહેર્યા છે. હેલ્મેટ પહેરાય ને? હેલ્મેટમાં તો મૂળ પૂછે જ નહીં, રોતો જ ન દેખાય. ભાઈ કા જાય તમે પણ ભારે કરી. હવે આપણે આ રોડ હાવ પતી ગયો છે, આ રોડ નું કે છે મંજૂર થઈ ગયો, પણ હવે થાય તો સરપંચ નું ફોર્મ ભરજો ને કાકા તમે. અમે લાંબા ટાઈમ પછી કાકા દીકરો બે હારે જાય છે ગાડી લઈને. હા આજ પહેલ છે, મોવા જઈએ છીએ. અમે કાલે ડુંગળી નાખી આવ્યા, ઠલઈ આવ્યા અને આજ હરાજી કરવા જવાની છે. હરાજી તો શરૂ થઈ ગઈ છે, પણ આપણે વાર ત્રીજી ચોથી લાઈન માં છે, પોગી જઈ ગયા. ગઈકાલે કાકા બહાર ગામ ગયા હતા એટલે હું ઠલઈ આવ્યો બધું. હા કાલા પરેશભાઈ ને અજયભાઈ બે ગયા હતા ઠલવવા, હું ગયો તો બાર ગામ. અમે આવું આ બધું બળ કરીએ તમારી હાટું, પણ તમે અમારી હાટું સબસ્ક્રાઇબ કરજો. એટલે ભાઈ ડુંગળીના ભાવ નથી, 4 વ્હીલમાં પોહાય. તમે જો 4 વ્હીલ તમે બધા 80 માં રહીને તમને બધાને 4 વ્હીલ સાંભળે. તમે 2-3 થી અહીંયા રહ્યો ને એટલે ટેવાઈ જાવ, એટલે 4 વ્હીલ ના બહુ દીકરા નહીં થતા. કઈ વાંધો નહીં. એક તો ડીઝલ મળતું નથી, ડુંગળીના ભાવ નથી, એમાં 4 વ્હીલ કેમ પોહાય? એમાં તો આ 2 વ્હીલ જ પોહાય. આપણે આરામ પ્યારી એટલે બધી વાહ ભાઈ વાહ. આ રામ ક્યારે આપણી ઉડતી જાય. આપણે મોવા માર્કેટ યાર્ડમાં જગ્યા ઓછી પડે છે, તે ડુંગળીની આવક વધતી જાય છે, એટલે આપણે અહીંયા યાર્ડ વાળાએ જગ્યા દેવળિયા ભાડે રાખી છે, એટલે આપણે ત્યાં જવાનું છે. આપણે દેવળિયા જોઈ લ્યો ભાઈ, ડુંગળીના થપ્પા ને થપ્પા આપણે આવી ગયા છીએ અહીંયા માર્કેટ યાર્ડમાં. તો લાગત નજર પોગે ત્યાં સુધી ડુંગળી જ દેખાય. આ પરિયા ભાઈ ક્યાં આપણો માલ ઉતાર્યો છે? આમાં ઓલી બાજુ ઓલા રસ્તે જાવ છો. હાલો ઈ રસ્તે કાકા આપણો વારો આવી ગયો. ક્યાં ઈ ગઈ હરાજી આપણી. આમ જોવો, એ આમ થોડો હાલતા હે. એ પરિયા ભાઈ આપણો માલ ક્યાં ઉતાર્યો છે? ગોતો વકલ. આ રહ્યો કાકા અહીંયા. આમાં તો હરાજી થઈ ગઈ લાગે. હરાજી થઈ ગઈ, કહું ને ક્યારનો તમને હરાજી થઈ ગઈ. લ્યો શેઠ ક્યાં છે? ભાવતાલ માટે. હવે આપણે શેઠને ફોન કરીએ. દોસ્તો માર્કેટમાં પગ્યા પહેલા અમારા માલની હરાજી થઈ ગઈ છે. ભાવ કેટલો આવ્યો ખબર નથી, કાકા ફોન કરે હમણાં. કેટલો આવ્યો? હા વેપારી આવી ગયા આપણે. 4 રૂપિયા. શું વાત છે? હું તો 190 ની આશામાં હતો. તો શાક રોટલાનો વારો આવશે ભાઈ. હે હા નક્કી. બોલો લ્યો, કટી ખાવાની 100 રૂપિયા ભાવ આવ્યો. કોટામાં તો નહીં રહી. આપણા માલનો 100 રૂપિયા ભાવ થયો છે. આ બાજુમાં જ માલ છે, આનો 150 રૂપિયા થયો છે. આ થોડુંક કૂકવાડ છે, પણ ઊંચામાં ઊંચું 170-80 માં જાય છે, બહુ સારું હોય તો. દોસ્તો આપણા માલની તો હરાજી થઈ ગઈ છે, પણ મહુવા માર્કેટની હરાજી જોવા જેવી છે, એટલે આપણે આગળ જઈને તમને દેખાડીએ હરાજી કેવી છે. ખરેખર જોવાની મજા આવે. આનો વજન થઈ જાય પછી કાકા આપણે પૈસા લેવા ક્યાં જવાનું? શેઠ પાસે મહુવાની અંદર. હા 51-52 ની ભરતી આવે છે. મહુવા માર્કેટની હરાજી ખરેખર જોવા જેવી હોય છે. તો એક રૂપિયા આવો ખાતા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 રૂપિયા 100. આ માલના 75 ચા ખાલી 80 રૂપિયા 80 બોલું કોઈને 80 81 82 85 90 92 100 100 રૂપિયા 100 બોલો 1 રૂપિયો. પેલા ટેબલ હારી થાય. બોલો 2 3 4 5 6 7 8 રૂપિયા 108 રૂપિયા કોઈને 17 રૂપિયા 115 3 વાર મનહર 100 રૂપિયા 100 બોલું ભાઈ કોઈને 100 રૂપિયા 1 2 ડીવાર 2 3 4 5 6 7 8 9 10 11 12 13 18 રૂપિયા 118 બોલો 118 રૂપિયા
19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 દિલીપભાઈ 28 રૂપિયા 128, 29, 30, 31, 32, 33, 33 રૂપિયા 133 બોલો 133. દોસ્તો માર્કેટની હરાજી ધાવડાટી ચાલે છે, ભાવ ઓછો આવે છે એટલે ખેડૂતોમાં કોટો ઓછો છે. પણ હવે હવે આપણે બાઇકમાં તો ભાવ આવી ગયો, આમાં કઈ વળશે જ નહીં, પણ થોડા બોડા પીએ. ઈ છે આવલીમાં થોડા પીવી. હા, થોડા આપો. આ સાહેબ બિચારે બોલીને હરાજીમાં તો કાંઈ દમ નથી, પણ હવે એને તો બોલવું જ પડે. સાહેબ મસ્ત મજાનું લીંબુ શરબત પાઈ દઉં. માર્કેટની અંદર આ બધી બહુ મજા છે. તડકો લાગે ધૂળ ઉડે પણ આવે મજા. થોડા પીને ટાટા પડી, બાકી ખાવામાં તો કઠિન રોટલો જ છે. તો મને શ્રીખંડપુરી ખવડાવજો આજે. એ આજ તો તમને ખબર જ થાય ભાઈ, મારા કઈ ભાવ આવ્યો નથી. લગભગ આપણે 90% વ્હાઈટ ડુંગળીનું તો ફોરેન એક્સપોર્ટ જ થઈ થઈ જાય. જાય, હા. અહીંથી ડિહાઇડ્રેટ થઈને કન્ટેનર ભરાઈ જાય, રો મટીરિયલ જાય. આપણે સફેદ ની લાલ ની આ ડુંગળી છે ઠલવેલી, આ જગ્યા કેટલી છે અહીંયા? કાકા અત્યારે છે ને અમે આપણે લગભગ 125 વીઘા વાપરીએ છીએ હા, અને 200 વીઘા સુધીનું આપણે કોન્ટ્રાક્ટ આજુબાજુના ખેડૂત સાથે કરેલો છે. એટલે ભાડે હાડે હા, કે આપણે જોતી હોય એટલે ખેડૂતને પૂછવાનું પણ નહીં અને લઈ લેવાનું. લઈ લેવાનું. અત્યારે ઓલરેડી આપણી પાસે 4.5 લાખ થેલા ઉતરી જાય હા, એટલી જગ્યા આપણી પાસે છે જ તે ઓલરેડી. હમ. જો ભવિષ્યમાં આવક વધશે તો બીજા આજુબાજુની તે લગતી બધી વાડી છે એની સાથે ઓલરેડી આપણે નક્કી કરી જ નાખેલું છે, પણ આ તો જરૂર હોય તો ખોલવાનું. કાકા સફેદ ડુંગળી છે ને આપણે આ આવે એટલે લગભગ એનો 100% ઇન્ટરનેશનલ વેપાર જ છે, એક્સપોર્ટ. હા, હા. કિબલમાંય થાય, ડિહાઇડ્રેટ થાય, અને આ ડોમિનોઝ ને જે પીઝા પાર્લર ને એ બધા જે છે ને એની ખરીદી આપણે મહુવાથી થાય. હા. અકોલા, અમરાવતી, મુંબઈ, મહારાષ્ટ્ર બધી જગ્યાએ આપણે અહીંથી વ્હાઈટ ડુંગળી જાય. દોસ્તો અમારા માલી હરાજી થઈ ગઈ, 100 રૂપિયા ભાવ આવ્યો છે એટલે કોટામાં તો નથી. કાકા મને શ્રીખંડપુરી ખવડાવવાના છે નહીં. દોસ્તો આ 100 રૂપિયા ભાવનો હિસાબ કરવા જાય ને ખેડૂત, 1 વીઘાની ડુંગળી અમારા 112 ઠેલાના હિસાબે તો ખરેખર હિસાબે 0 નફો મળે, નુકસાન મળે છે. આ તો તમારા બધાના સાથ સહકારથી આજ ઇન્સ્ટાગ્રામમાં 2.5 લાખ ફોલોવર, યુટ્યુબની અંદર 80,000 સબસ્ક્રાઈબર, આ બધાના સાથ સહકારથી કાકા કોટામાં છે, હું કોટામાં છું. બાકી આ ભાવથી ખેડૂતની આંખમાં આહુડ આવી જાય, કેમ કે નુકસાન છે સીધું. આ તો બધાને સફેદ ડુંગળી બીજો પાક હોય એટલે વાંધો ન આવે. હા, એટલે થોડી ઘણી સફેદ હશે તો એની હેરફેર આમાં થઈ જાય, એટલે ખેડૂતનું મન રાજી રહે. બાકી નીકળી જઈને લાલ હશે ને એ તો બિચારા લુગડાના નહીં વધે. બહુ ખરાબ પરિસ્થિતિ છે આ ભાવતાલમાં ખેડૂતોની, એટલે શ્રીખંડપુરી ધરહર મારે ખવડાવવી પડશે. હાલો હાલો ખવડાવી જો, હવે લાગી છે. દોસ્તો હવે આપણે શ્રીખંડપુરી તરફ વળીએ. આપણે લાલની હરાજી જોઈ આવ્યા, હવે ધોળીની હરાજી કેવી કાલે જોઈ લઈ. 40 રૂપિયા બોલો, 40 બોલો બોલો બોલો, સારું છે. નહીં, સફેદ ની બજાર તો આમ બહુ સારી છે, પણ આ રીતે લાલમાં ભાવતાલ આપે તો ખેડૂતને વાંધો ન આવે. હવે આપણે જવાનું છે જૂના હેડમાં પૈસા લેવા, કારણ કે ઉધડિયાના ઠેલાના પૈસા ક્યાં છે તો એટલા લઈ આવીએ ને ઘર ભેગા. આ માલ જે વેચાઈ ગયો ને એના પૈસા લેવા જાય છે ત્યારે. જઈએ આપણે જૂના હેડમાં. દોસ્તો આ મહુવાનો જૂનો માર્કેટ હેડ છે કે જે અહીંયા ઘઉં અને બાજરાની હરાજી થાય છે. આ ડોમ જે તમને દેખાય છે, ડોમની અંદર અનાજની હરાજી થાય છે અને ડોમની બહાર નારિયેળ, શ્રીફળ, ફૂલ, ફળાદી બધી જ હરાજી અહીંયા થાય છે. હારી છે બોલો. 350 રૂપિયા બોલું 350, 350 રૂપિયા, 421, ધર્મેશ 22, 23, 24, 25 રૂપિયા, 425 રૂપિયા બોલું 425, 26, 31, 32, 33, 34, 35 રૂપિયા, 435. દોસ્તો આપણા ફોલોવર છે અને એ ઘઉં લઈને આવ્યા છે વેચવા માટે થઈને. શું ભાવ હાલે ઘઉંની અત્યારે? 450 થી 550 રૂપિયા. દોસ્તો તમે કેટલા ઘઉં લાવ્યા છો? 74 કટ્ટા લાવ્યો હવે. 74 કટ્ટા ઘઉં લાવ્યા છે આપણે હરાજી માટે. હમણાં હરાજીનો વારો આવશે, હમણાં આપણે હરાજી જોઈને આગળ એ રીતે.
આપણે જે માર્કેટ એની અંદર ડુંગળીની હરાજી થઈ 100 રૂપિયા ભાવ આવ્યો, એનો વજન પણ થઈ ગયો છે અને એનું બિલ આપણે અહીંયા લેવા આવ્યા છીએ મહુવાની અંદર, જૂના માર્કેટ એડની અંદર. આપણે પૈસા લઈને આપણે ઘેરે જવાનું છે, એ હિસાબમાંથી શાકપુરી ખાવાની નથી. પરેશભાઈ આજ ખવડાવવાના છે. આપણે 150 રૂપિયા ભાવ આવ્યો હોત તો શાકપુરી ખવડાવવાની આપણે હતી. ચિકન પૂરી, શાકપુરી, રસપુરી. દોસ્તો આ માર્કેટ એડમાં ડુંગળી વેચ્યા પછી અમે હિસાબ લેવા આવ્યા છીએ ને ઓફિસ છે. તમે મહુવા માર્કેટ એડની જેટલી પણ ઓફિસ જુઓ ને એમાંની મોટા ભાગની ઓફિસમાં આવી રીતે નીચે બેહીને હિસાબ લેવાનો. એટલે પહેલાંના જમાનાની જેમ પહેલાં કેમ મુનિમ હતા અને મુનિમ બેસે અને આપણે હિસાબનો વ્યવહાર લેવા જવાનો. આ રીતે જૂની પદ્ધતિ હજી આ મોવામાં આપણે એ સિસ્ટમ છે. અને અહીંયા છે ને આ રીતે પગ રાખીને બેસવાનું, મજા આવે, મોકળાશ રહી. મોકલાશની ચા કરે, થાકી જાય અહીંયા એડમાં આટો મારીને. એક તો ભાવ આવ્યો નહીં, એનો થાક વધારે લાગી. શેઠ આપણા ડુંગળીનો હિસાબ કરે છે, કેટલા પૈસા આવે હમણાં ખબર પડશે. હા, એ તો હિસાબમાં કઈ જોવા પણ નહીં રે. જો આ તમારું બિલ આલજો. આપણું બિલ આવી ગયું છે. આ બિલ તો આવ્યું, પણ નીકળ્યા બિલને શું કરવું? પૈસા જોવે. પૈસા છે એટલે લાવો. આલજો આ પૈસા તમારા. કેટલો હિસાબ છે કાકા આમાં? 25,720 રૂપિયા આવ્યા ભાઈ. હું આમાં કરી એક વીઘાની ડુંગળીના 25,720 રૂપિયા આવ્યા. આ હિસાબ કરશો ને તો એ હિસાબ ન કરાય. એ હિસાબ કરીએ તો કાંઈ, એ હિસાબ કરીએ ને બેતરા થાય. 50,000 નો ખર્ચો છે. કેટલો? 50,000. હા, એક વીઘામાં 50,000. 50% કરતાં વધારે નુકસાની છે દોસ્તો એક વીઘાની ડુંગળીમાં. કાકા કેલ્ક્યુલેટર કરે છે, હિસાબ કે નુકસાની કેટલી આવી, નફો કેટલો વિધો ગણવાનો છે જ નહીં. આપણે હિસાબ લઈ લીધો, પૈસા લઈ લીધા, બિલ લઈ લીધું અને કાકાએ બીડી ઠપ કરી લીધી ને આપણે ચા હોતે પી લીધી અને હવે આપણે બપોરા કરવાના છે. દોસ્તો આ જગ્યાએ લીલા નારિયેળની હરાજી થાય અને નારિયેળના ઢગલા ખુલ્લા પડ્યા છે. ખેડૂત હાજર નથી, હજુ હરાજી શરૂ થઈ નથી, પણ અહીંયાથી એક પણ નારિયેળનો ત્રોફો કોઈ લેતું નથી. આ ખેડૂતની ઈમાનદારી છે. કાકા આ તમારું ઊંધિયું, આ મારું ઊંધિયું. એક શ્રીખંડ છે, ઊંધિયા શાકની ડીશ ભરેલી છે, પૂરીની ડીશ ભરેલી છે, તળેલા મરચાં છે, ડુંગળી છે, છાશનો ગ્લાસ છે. કરીએ આજે હવેણું. આપણે મહુવા માર્કેટ એડમાં આવીને એટલે ઊંધિયું પૂરી ખાવાની આવે મજા. મારી કમેન્ટમેન્ટ પ્રમાણે આપણા કાકાને ઊંધિયું પૂરી ખવડાવી દીધું છે અને આરે શ્રીખંડનો વાટકો પણ લીધો છે. એટલે મારી કમેન્ટ અહીંયા પૂરી થાય છે. ડુંગળીનો કાકા ભાવ ન થાય પણ ડુંગળી ખાજો. આ ડુંગળી તો ખાવી જોઈએ. હા એમ ડુંગળીનો ભાવ તો આવ્યા કરશે હવે આવતા વર્ષે. અમારી આ કાઠિયાવાડી એટલે ઊંધિયાના થોડાક વધારે શોખીન હોય. પણ મારી કરતા તો તે વધારે ખાધું, પાડો ધરાય એટલું ખાવું પડે. આ તમારા ડુંગળીનો ભાવ ન હોય કઈ નહીં, મારે તો ખાવું કે નહીં? મને તો ન ભાઈ નહીં ને, રોટલી ભાઈ 5 રોટલી ખાઈ ગયા, મસ્ત મજાનું પેટ ભરીને ખાઈ લીધું છે. હવે આપણે ઘર તરફ વળવાનું છે. હાલો કાકા, તડકો શો છે બહુ મોટો. હા, હવે ગાડી આપણે કાઢીએ. બપોરનો 1 વાગ્યો છે અને હવે ઘર તરફ જવું છે. આ પેટ પૂજા કરી લીધી છે. હા હાલો કાકા, હું ખેહાવાલા બીજો. હાલો. હા ઉભા રહેજો, મારી માથા ચડી ગઈ. હા રેડી. હાલો આપણે હવે યાર્ડમાંથી ઘર તરફ જતા તો આપણો ભાઈબંધ અહીંયા સોડા બહુ સારી બનાવે છે, એટલે ન પીવી હોય તો મન થઈ જાય અહીંયા ઊભું રહેવાનું. 2 લીંબુ સોડા ઠપકારતા જઈએ. આ ભાઈબંધનો આગ્રહ બહુ છે તો પીવી જ પડે અહીંયા સોડા. એના સારી બનાવી છે સોડા, આમ લીંબુ હમાય નાખી, આદુ બાદુ નાખીને. કાંઈ ઘટવું ન જોવે. અહીંયા આપણે ફોલોવર ભેગા થઈ ગયા છે સોડા પીવામાં. સોડા બહુ સારી બનાવે, લીંબુ નાખે, આદુ નાખે, એટલે ખાટી મીઠી મજા આવે. એટલે હવે ગરમી શરૂ થઈ એટલે જ્યારે અહીંયા આવીએ ત્યારે સોડા તો પીવી પડે.